નમસ્કાર મિત્રો, હું ભટલ્પેશ યુટ્યુબની આ ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું. દોસ્તો, તમે આ વિડીયોમાં જીશાલા એપ જે છે એમાં કોઈપણ જાતની એપ્લિકેશન ઇન્સ્ટોલ કર્યા વગર કોઈપણ જાતનો સેટઅપ જે છે એ કમ્પ્યુટર કે મોબાઈલમાં ઇન્સ્ટોલ કર્યા વગર સીધા જ તમે વેબ બ્રાઉઝર દ્વારા કેવી રીતે લોગિન થઈ શકો છો તેની હું માહિતી આપવાનો છું. અને આ જે જીશાલા એપ છે શિક્ષકોને વર્ગખંડમાં ભણાવવા માટે ખૂબ ઉપયોગી થઈ શકે એમ છે. મિત્રો, હું જીશાલાની અંદર લોગિન થવા માગું છું. તો એના માટે સૌથી પહેલાં હું મારું વેબ બ્રાઉઝર ઓપન કરું છું. હું ગૂગલ ક્રોમ યુઝ કરું છું. તમે અન્ય વેબ બ્રાઉઝર પણ ઉપયોગ કરી શકો છો. હવે આ જે સર્ચ બાર છે એમાં હું જીશાલા લખવાનું છું મિત્રો, જીશાલા, અને હવે હું સર્ચ કરવાનો છું. એટલે જીશાલા લખીને સર્ચ કરીશ એટલે મને આવું દેખાશે, જુઓ મિત્રો. અને અહીંયા આગળ જીશાલા સ્કૂલનેટ ઇન્ડિયા લિમિટેડ લખ્યું છે, હું એની પર ક્લિક કરી દઉં છું. એટલે એક આવું પેજ ખુલે છે. વેલકમ ટુ જીશાલા લર્નિંગ મેનેજમેન્ટ સિસ્ટમ ઓફ ગુજરાત. ગુજરાત સરકાર દ્વારા બનાવેલી LMS સિસ્ટમ છે, લર્નિંગ મેનેજમેન્ટ સિસ્ટમ. તમને આ પેજ ના મળે તો હું ડિસ્ક્રિપ્શન બોક્સમાંની લિંક આપી દેવાનું છું. તમે ક્લિક કરીને સીધા જ આ વેબસાઇટ પર જઈ શકો છો, આ વેબ પેજ પર જઈ શકો છો. હવે આગળ હું લોગિન પર ક્લિક કરવાનું છું. લોગિન. હવે પૂછ્યું છે સ્ટુડન્ટ કે ટીચર, કે પછી નો સ્ટુડન્ટ ટીચર. તો હું ટીચર છું એટલે હું ટીચર પર ક્લિક કરવાનું છું. હવે આગળ મારે લખવાનું છે એન્ટર ID અથવા મોબાઈલ નંબર. તો મારી પાસે 8 આંકડાનો મારો ID નંબર છે અને મોબાઈલ નંબર પણ છે. બેમાંથી ગમે તે એક નાખી શકું છું. હું મારો મોબાઈલ નંબર નાખું છું અત્યારે. તમે અંદર જઈને અપડેટ પણ કરી શકો છો. પછી આ પાસવર્ડ નાખું છું અને આ કેપ્ચા કોડમાં ટોટલ નાખી દઉં છું. એટલે હવે હું લોગિન થવા માગું છું. તો મિત્રો, હું લોગિન થઈ ગયો છું, જુઓ. હવે હું લોગિન થઈશ તો મને આવું પેજ દેખાશે. અહીંયા હું ભાષા બદલી શકું છું જીશાલામાં, ગુજરાતી, અને સ્વિચ મીડિયમ તો અહીંથી હું ઇંગ્લિશ કરી શકું છું મિત્રો. યસ કરીશ તો આ આખી ભાષા હવે ઇંગ્લિશ થઈ શકશે. હું પાછી ગુજરાતી કરી દઉં છું. અહીંથી તમે તમારી ડિટેલ જે છે એકાઉન્ટ સેટિંગ અને વધારે એની અંદર જઈને તમે તમારો મોબાઈલ નંબર તમે અપડેટ કરી શકો છો, તમારો ફોટોગ્રાફ એડ કરી શકો છો, અને તમારી પ્રોફાઇલ જે છે બદલી શકો છો. પાસવર્ડ પણ બદલી શકો છો મિત્રો આની અંદર જઈને. હવે એ પાઠ યોજનાઓ છે અને એની નીચે વિષય સંસાધનો છે, જે મારા માટે ખૂબ જ ઉપયોગી છે. હું એની પર ક્લિક કરવાનો છું. હવે તો અહીં મને 1 થી 10 ધોરણો દેખાય છે, જુઓ મિત્રો. એટલું જ નહીં, નીચે 11-12 સાયન્સના વર્ગ દેખાય છે, કોમર્સના અને આર્ટ્સના. તો મને જે લાગુ પડે છે એ ધોરણ હું ઓપન કરવાનો છું. અને હવે હું માની લો કે ધોરણ 9 ઓપન કરું છું. તમને જે અનુકૂળ હોય એ ધોરણ તમે ખોલી શકો છો. હવે અહીંયા આગળ વિજ્ઞાન મારો વિષય છે, ગણિત મારો વિષય છે. અન્ય વિષય પણ શિક્ષક ખોલી શકે છે, પણ હું વિજ્ઞાનને પસંદ કરું છું મિત્રો. તો હું અહીં વિજ્ઞાન પર ક્લિક કરીશ. તો અહીં મારા પાઠ આવી જાય છે, જુઓ. મારે ભણાવવાના જે પાઠ છે અહીં આવી જાય છે. કોઈ એક પાઠ પસંદ કરું છું. માની લો કે પસંદ કરો લખ્યું છે આ પાઠ, તો હું પહેલો પાઠ પસંદ કરું છું. તો અહીંયા આગળ જે પહેલો પાઠ જે છે એના વિડીયો એનિમેટેડ આવે છે મિત્રો, અને એનો હું TLM તરીકે અથવા તો ETLM તરીકે ઉપયોગ કરી શકું છું. અને વચ્ચે વચ્ચે મારે સમજાવવું હોય તો હું વચ્ચે ઊભો રહીને સમજાવી પણ શકું છું. દાખલા તરીકે હું આ એક વિડીયો ઓપન કરું છું, કોઈ પણ કરી શકાય, અને આને ઓપન કરું છું. અને વચ્ચે આને હું સ્ટોપ કરીને મારી રીતે સમજ પણ આપી શકું છું. આ રીતે તમે વિડીયોનો ઉપયોગ કરી શકો છો મિત્રો. અન્ય વિષયના શિક્ષકો એમને અનુરૂપ કન્ટેન્ટ જે છે એ બતાવીને સમજાવી શકે છે. હવે આગળ સાથે સાથે પ્રશ્નપત્રો પણ આપેલા છે, જુઓ. બોર્ડના પ્રશ્નપત્રો, હું એની પર ક્લિક કરું છું. હવે મારે ક્લાસ પસંદ કરવાનો છે. અહીંયા આગળ માની લો કે હું 10મું પસંદ કરું છું. તો અહીંયા આગળ બોર્ડના પેપરો મને મળી શકે છે. એકમ કસોટીના જે ચાલો એકમ કસોટી પર ક્લિક કરીએ તો એકમ કસોટીની મને PDF ફાઇલ પણ મળી શકે છે, જુઓ. જૂની 2020-21ની ફાઇલો છે. તો આ રીતે હું આ જીશાલાનો ઉપયોગ કરી શકું છું મિત્રો. તમે પણ તમારા વર્ગમાંનો ઉપયોગ કરી શકો છો. અને તમારે જો જીશાલા પ્લસ વિશે માહિતી જોઈતી હોય, એના કન્ટેન્ટ કેવી રીતે ઓપન કરવાના, કેવી રીતે મેળવવાના,
એની માહિતી જોઈતી હોય તો જરૂરથી કોમેન્ટ કરજો. એનો પણ હું તમને વિડીયો બતાવીને સમજ આપવાની કોશિશ કરીશ.